નમસ્કાર મિત્રો, મજનૂની વાતો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એક સરસ મજાની વાત સાંભળવાના છીએ કે જેમાં મારી પડોશી કાકીએ મને કેવી રીતે ઠોક્યો। તો વાત તમે પૂરેપૂરી સાંભળજો અને જો તમને આ વાત ગમે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે આપણે આપણી વાત શરૂ કરીએ। તો મિત્રો, તમે તમારા કાનમાં હેન્ડ સ્પ્રે લગાવી લેજો જેથી આપણી વાત બીજા કોઈ સાંભળી ન શકે। તો મિત્રો, મારું નામ મજનુ છે। આજે આપણે મારી પડોશમાં રહેતી કાકીએ મને કેવી રીતે ઠોકી લીધો તેની વાત કરીશું। આ વાત થોડા દિવસ પહેલાંની છે। સાંજનો સમય હતો, હું ઘરે એકલો હતો। તેવામાં મારી પડોશમાં રહેતી કાકીએ મને અવાજ આપ્યો કે ઘરે આવ, કામ છે। અને હું જતો રહ્યો। તે ફક્ત કહેવાની કાકી હતી, ખરેખર તો તેના જેવો માલ અમારા આખા મહોલ્લામાં નહોતો। તેની મોટી મોટી ગાંડ તો જ્યારે તે ચાલતી ત્યારે જોવાની મજા આવતી હતી। તેના સંતરા તો જાણે બહાર આવવા કૂદતા હોય તેવું લાગતું, પણ એના પર હાથ મૂકવામાં જરાય મજા ન હતી, કારણ કે તેનું મગજ કાયમ ગરમ રહેતું હતું। તેથી હું તેનાથી દૂર જ રહેતો। હું તેના ઘરે જતો રહ્યો। તેના ઘરે કોઈ ન હતું, એ એકલી જ હતી અને ખંભા ઉપર રૂમાલ મૂકીને કંઈક કામ કરતી હતી। મને જોઈને કહેવા લાગી કે દીકરા, અત્યારે દૂધવાળો આવવાનો છે અને હું નાહવા જાઉં છું, જો આવી જાય તો લઈ લેજે। અને હું તેના ઘરમાં બેસી ગયો અને એ બાથરૂમમાં જતી રહી। થોડી વાર પછી તેણે અવાજ લગાવી કે બેટા, પલંગ ઉપર મારા કપડાં છે, મને આપી દે। હું ભૂલી ગઈ છું અને હું તેના બેડરૂમમાં ગયો। કપડાં ઉંચક્યા તો તેમાં તેની બ્રા અને પેન્ટી હતી। બ્રા જોઈને ખબર પડી ગઈ કે તેના સંતરા ખરેખર કેવડા મોટા હશે અને તેની પેન્ટી જોઈને મારો પોપટ ઊભો થઈ ગયો। મેં તેણે કપડાં આપી દીધા। તે બહાર આવી ત્યારે ગુલાબી નાઇટી પહેરી હતી। પલળેલા વાળમાં તે ખૂબ જ મજાનો માલ લાગતી હતી। તેણે કહ્યું કે કોઈ આવ્યું? મેં ના પાડી અને કહ્યું કે હવે હું જાઉં છું। તેણે કહ્યું કે ઊભો રહે, મારે તારું કામ છે, તારી ફરિયાદ આવી છે, તેના માટે તારી સાથે વાત કરવી છે। તેણે કહ્યું કે મેં સાંભળ્યું છે કે તું તારી કામવાળીને ઠોકે છે અને એ વાત તે મને કહેતી હતી કે તું રોજ તેને ઠોકો છો। હું ગભરાઈ ગયો અને કહ્યું કે તમે કોઈને કહેતા નહીં। તેણે કહ્યું કે એક જ શરત ઉપર નહીં કહું, અને એ શરત છે કે તારે પણ મને એ રીતે જ ઠોકવાની છે। મને વિશ્વાસ ન થતો હતો કે તે મને સામેથી કહેતી હશે અને તેણે મારા પોપટ ઉપર હાથ મૂકી દીધો અને તેને ખોલવા લાગી। હું જોતો જ રહી ગયો અને તેણે મારા હાથ તેના મોટા મોટા સંતરા ઉપર મૂકી દીધા અને કહ્યું કે આને દબાવ, એટલા દબાવ કે આને ચૂથી નાખ। અને હું તેણે દબાવવા લાગ્યો અને એ મારા પોપટને મસળવા લાગી। તે ખૂબ જ ઠોકવાની થયેલી હતી, એટલે મારા પોપટને ખૂબ જ જોરથી મસળતી હતી। તેણે મારા એક એક કરીને બધા જ કપડાં કાઢી નાખ્યા અને મેં પણ એના કપડાં કાઢી નાખ્યા। આજે મેં તેણે નાગી જોઈ હતી, જેને જોઈને અને યાદ કરીને હું મુઠિયા મારતો હતો, અને તેણે મારા પોપટને મસળતા મસળતા એના મોંમાં લઈ લીધો અને તેણે તેના હોઠથી ચૂમવા લાગી અને હું તેના સંતરાને મસળવામાં મગ્ન હતો। તે મને તેના બેડ ઉપર લઈ ગઈ અને મારા પોપટ ઉપર એના સંતરાને મૂકી દીધા અને બે સંતરાની વચ્ચેથી મારા પોપટને ઠોકવા લાગી। હું પાગલ થઈ રહ્યો હતો અને તે પણ। તેણે કહ્યું, હવે હું તને ઠોકવાની છું, હવે મારાથી રહેવાય તેવું નથી, અને તેણે મારા પોપટ ઉપર તેની પરીને મૂકી દીધી। મિત્રો, પરી એટલે તમે સમજી જશો, કારણ કે શુદ્ધ શબ્દો વાપરવાથી મને પોલિસી ઇસ્યુ આવે છે, તેથી તમે આમાં સમજી લેજો। પોપટ, પરી, આ બધા શબ્દો છે તે તમારે સમજી લેવાના રહેશે। અને તેણે મારા પોપટ ઉપર તેની પરીને મૂકી દીધી અને મારા પોપટને એક જ ઝટકામાં એની પરીમાં નાખી દીધો અને તેને ઠોકવા લાગી અને મારો આખો પોપટ તેની પરીમાં સમાઈ ગયો અને જોર જોરથી ઝટકા મારવા લાગી। મેં તેને કમરમાંથી પકડી અને સુવડાવી દીધી અને તેની પરીમાં પોપટ નાખીને તેની પરીને મજા લેવા લાગ્યો અને તે પણ મજા લેવા લાગી। અમે 20 મિનિટથી ઠોકાવતા હતા। હવે તેણે તેનો રસ પડવાનો હતો। તેણે કહ્યું, બેટા, જોર જોરથી ઠોક, તારી કાકીનું પડી જવાનું છે। તારી કાકીને આજે ખુશ કરી દે, મારી પરીની આગને ઠંડી કરી દે।
અને હું કરવા લાગ્યો અને મારું પણ પડવાનું હતું. તેણે કહ્યું, મારી પરીની અંદર જ નાખી દે. અને અમે બંને એકસાથે ઠંડા થયા. તેની પરી અમારા બંનેના રસથી છલોછલ થઈ ગઈ અને અમે બંને શાંત થઈ ગયા અને હું તેના સંતરા ઉપર માથું મૂકીને સૂઈ ગયો. થોડી વાર પછી મેં તેણે કહ્યું, કાકી, જે રીતે તમે તમારી પરી મને આપી તે જ રીતે તમારી ગાંડ પણ આપશો? તેણે કહ્યું, મારી પરી પણ તારી અને ગાંડ પણ તારી. તારે જે કરવું હોય તે કર. તેણે મારો પોપટ પાછો તેના મોંમાં લઈ લીધો અને તેણે ઊભો કરવા લાગી. મારો પોપટ થોડી વારમાં જ ઊભો થઈ ગયો અને તે કૂતરાની જેમ વાંકી વળી ગઈ અને મને કહ્યું કે આરામથી મારી ગાંડ મારજે. આ પરી નથી, મારી ગાંડ છે. અને જ્યારે આમાં પોપટ જાય છે ત્યારે દુખે પણ વધારે છે. મેં કહ્યું કે તમે ચિંતા ના કરો, હું ધીરે ધીરે જ તમારી ગાંડ મારીશ. અને મેં તેની ગાંડ ઉપર મારો પોપટ મૂકી દીધો. પણ આટલી મોટી ગાંડને ઠોકવામાં મેં મારો વાયદો ભૂલી ગયો અને પરીની જેમ એક જ ઝટકામાં મારા પોપટને તેની ગાંડમાં નાખવા ગયો અને તેના મોંમાંથી ચીક નીકળી ગઈ કે ડોફા, ધીરે ધીરે કર, મારી ગાંડ છે અને હું અહીં જ રહીશ, ભાગી નથી જવાની. આટલા જોરથી ચોટશે તો અહીં જ ફાટી જશે. અને હું ફરીથી ધીરે ધીરે ઠોકવા લાગ્યો અને મારા પોપટને આખો જ તેની ગાંડમાં નાખી દીધો. કાકીને પણ મજા આવવા લાગી અને કમર હલાવવા લાગી. તેની ગાંડ એકદમ કડક હતી. મારો પોપટ પણ દુખવા લાગ્યો અને મારો રસ છૂટી જવાની તૈયારીમાં હતું. તેણે કહ્યું કે જે રીતે મારી પરી તારા રસથી ભરી તેમ આને પણ ભરી દે. અને મેં બીજા જ ઝટકામાં તેની ગાંડને મારા રસથી ભરી દીધી. ત્યાર પછી તેને જ્યારે પણ ઠોકવાની ઈચ્છા થતી ત્યારે મને બોલાવી લેતી અને અમે બંને એકબીજાની મજા લેતા. તો મિત્રો, આ હતી આજની વાત. જો તમને આ મજનૂની વાત ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો મિત્રો, આજ માટે આટલું બસ. મળીએ નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સૌને બાય. થેન્ક યુ. ટેક કેર.